આજે આપણે કરીએ છીએ દોડાનું શાક. દોડા બાફા મૂકી દીધા છે, બફાઈ ગયા છે. હવે અડધું કટિંગ થઈ ગયું, અડધું બાકી. બધું વઘારવાની તૈયારી છે. મસાલો પણ સુધારાઈ ગયો છે. વઘારમાં જીરું નાખી દીધું છે, રાઈ જીરું બે. વઘારવાનું કામ ચાલુ થઈ ગયું છે. બધી ગ્રેવી કરી છે એ નાખવાની છે. લાલ મરચું નાખ્યું, તમામ પત્ર, મીઠો લીમડો નાખી દીધો. હવે આપણે બધી ગ્રેવી નાખીએ. આદું નાખી દીધું, લસણની કટકી નાખી, લીલું મરચું નાખી દીધું. બધે વઘાર થઈ ગયો છે તૈયાર. હવે ટમેટાની ગ્રેવી પણ નાખી દીધી છે. હવે રહ્યા છે કાંદા બાકી, કાંદા પણ નાખી દીધા છે. ધીમા તાપે હવે એને સડવા દેવાનું છે. થોડીક ગ્રેવી સડી ગઈ છે. હવે આપણે થોડુંક મીઠું નાખી દઈ, હળદર નાખી દઈ થોડીક, 2 ચમચી હળદર નાખી દઈ. પછી આપણે દોડાનું કટિંગ છે એ નાખવા દઈ. થોડાક બટકા નાખીને હલાવી નાખશું. પછી એને ધીમા તાપે આપણે ચડવા દેવાનું છે. છેલ્લે પછી ફાફડી અને બટરનો ભૂકો નાખીને એક સાલ્યું નાખી દઈ પાણી નાખીને એને સરખી રીતે હલાવી નાખીએ. પછી એને 15-20 મિનિટ ચડવા દઈએ. પછી શાક થઈ ગયું છે તૈયાર. દેશી બાજરાનો રોટલો ને શાક. હવે તો જમી લઈએ. રામ રામ ને સીતારામ.